મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ સોમનાથ ત્રિવેણી સંગમ। તો ચાલો મારી સાથે। હર હર મહાદેવ મિત્રો, સોમનાથ જો તમે દર્શન માટે આવતા હો તો ત્રિવેણી સંગમ જરૂર આવજો। અને સોમનાથ મંદિરથી 1 કિલોમીટરના અંતરે ત્રિવેણી સંગમ ઘાટ આવેલો છે। ત્રિવેણી સંગમ ઘાટ તરફ આપણે જઈ રહ્યા છીએ। અહીં ગ્રાઉન્ડમાં જ ઘણી બધી વસ્તુઓ પણ વેચાતી હોય છે। અહીંથી તમે રુદ્રાક્ષની માળા, તિલક માટે કંકુ, ચંદન અને નાના મોટા શંખ અહીં વેચાતા હોય છે। અહીં દૂર દૂરથી અને દેશ વિદેશમાંથી ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં સ્નાન માટે આવતા હોય છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બપોરના 2 વાગ્યા છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં પિતૃ કાર્ય અને સ્નાન માટે અહીં આવેલા છે। ત્રિવેણી સંગમ એટલે 3 નદીઓનો સંગમ જે પવિત્ર સ્થળ બને છે અને અહીં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે। ત્રિવેણી સંગમ સોમનાથ મંદિરથી નજીક જ આવેલ છે। અહીં હિરણ નદી, કપિલા નદી, સરસ્વતી નદી એ ત્રણેય અહીં મળે છે અને સંગમ એ 3 નદીનો સમુદ્રમાં મળી જાય છે, જેથી અહીં પવિત્ર સ્થાન બને છે। ત્રિવેણી સંગમ પરથી બોટ પણ તમને મળી રહેશે। અહીં એક વ્યક્તિનો ચાર્જ 150 રૂપિયા જેવો હોય છે અને જ્યાં 3 નદી નો સંગમ થાય છે ત્યાં સુધી તમને લઈ જાય છે અને પાછા ત્રિવેણી ઘાટ પર પરત લઈ આવે છે। ત્રિવેણી ઘાટ પર શ્રાદ્ધ વિધિ અને તર્પણ વિધિ અહીં થાય છે અને અહીં ત્રિવેણી માતા મંદિર પણ આવેલું છે, ત્યાં તમે દર્શન કરી શકો છો। હિરણ નદી, કપિલા નદી અને સરસ્વતી નદીનો સંગમ તમે જોઈ શકો છો અને અહીં ત્રિવેણી ઘાટ પર તર્પણ વિધિ અને શ્રાદ્ધ વિધિ તેમજ સ્નાન માટે ઘણા બધા લોકો અહીં આવતા હોય છે। લોકવાયકા પ્રમાણે યાદવ કુળનું પિંડદાન અને શ્રાદ્ધ વિધિ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ત્રિવેણી સંગમ ઘાટ પર કરવામાં આવ્યું હતું, એવી લોકવાયકા છે। મિત્રો, જો તમે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે આવતા હો તો ત્રિવેણી સંગમ ઘાટની અવશ્ય મુલાકાત લેજો। મિત્રો, આખા વર્ષ દરમિયાન અહીં ઘણા બધા લોકો શ્રાદ્ધ વિધિ, તર્પણ વિધિ અને સ્નાન માટે ત્રિવેણી ઘાટ આવતા હોય છે અને ખૂબ જ સારી રીતે અહીં બધી વિધિ કરતા હોય છે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।